શ્રમ સંહિતાઓ થઈ લાગુ. દેશને પોતાના શ્રમ શક્તિ પર ગર્વ છે. શ્રમેવ જયતે. આ શબ્દો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના. મોદી સરકાર દ્વારા ગેરંટી આપવામાં આવી રહી છે સેલ્સ પ્રમોશન કામદારો માટે. કામદારોના રૂપમાં માન્યતા અને સમાનતાનો અધિકાર, 10 અથવા વધુ કામદારો સાથેના સંસ્થાઓમાં નિમણૂક ફોર્મ ફરજિયાત, સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રોમાં સમય પર ન્યૂનતમ પગાર અને બોનસના ચૂકવણીની ખાતરી, નિશ્ચિત સમયગાળાના કામદારોને સ્થાયી કર્મચારીઓના સમાન લાભો, નોકરીના 1 વર્ષ પૂર્ણ થવા પર ગ્રેચ્યુટી તેમજ નિશ્ચિત કાર્ય સમયગાળો, રજાનો અધિકાર અને કલ્યાણકારી સુવિધાઓની ગેરંટી. ઔદ્યોગિક વિવાદના બાબતે કાનૂની સમાધાન મેળવવાનો પણ અધિકાર તેમને મળવાપાત્ર રહેશે. તો મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છે જે સીધો તમારા પગાર, તમારા કામના કલાકો, તમારી નોકરીની સુરક્ષા અને તમારા ભવિષ્ય સાથે જોડાયેલા છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. તો મિત્રો, અત્યારે તમે સ્ક્રીન પર જે ઇમેજ જોઈ રહ્યા છો એ માત્ર એક જાહેરાત નથી. આ છે ભારતના કરોડો શ્રમિકો માટેનો મોટો ફેરફાર, જેમાં શ્રમ સંહિતાઓ, લેબર કોડ્સ ઓફ ઇન્ડિયા, મોદી સરકારની ગેરંટી. આજના વિડીયોમાં આપણે આ સમગ્ર બાબતો વિગતવાર જોઈશું. જેવી કે શ્રમ સંહિતા શું છે, જૂના શ્રમ કાયદામાં શું ખામીઓ હતી, નવી સંહિતાઓથી કોને ફાયદો થશે, ખાનગી નોકરી, કોન્ટ્રાક્ટ વર્કર, ગીગ વર્કર માટે શું બદલાશે, આ સુધારા વાસ્તવમાં શ્રમિક હિતમાં છે કે નહીં. તો વિડીયોને અંત સુધી જોજો, કારણ કે છેલ્લે વિડીયોના અંતમાં હું તમને કહીશ આ કાયદાનો તમને વ્યક્તિગત રીતે શું ફાયદો જોવા મળશે. તો સૌથી પહેલા સમજીએ શ્રમ સંહિતા શું છે. તો મિત્રો, આઝાદી પછી ભારતે 44થી વધુ શ્રમ કાયદા બનાવ્યા હતા, જેમ કે મિનિમમ વેજ એક્ટ, પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ, ગ્રેચ્યુટી એક્ટ, બોનસ એક્ટ, પીએફ ઈએસઆઈ સંબંધિત કાયદા. પરંતુ સમસ્યા શું હતી? તો કાયદા બહુ હતા, નિયમો અલગ અલગ હતા. કંપનીઓ ગૂંચવાઈ જતી હતી, શ્રમિકોને હક મળતા નહોતા, કોર્ટ કેસ વર્ષો સુધી ચાલતા હતા. આથી સરકારે આ બધા કાયદાઓને ભેગા કરીને 4 નવી શ્રમ સંહિતાઓ બનાવી. હવે આ જે 4 નવી શ્રમ સંહિતાઓ બનાવી તે આપણે જોઈએ. નવી શ્રમ સંહિતાઓ, તેમાં સૌથી પહેલી હતી વેતન સંહિતા, એટલે કે વેજ કોડ. મિનિમમ વેજ, સમયસર પગાર, સમાન કામ સમાન વેતન. બીજું છે ઔદ્યોગિક સંબંધ સંહિતા, એટલે કે નોકરીની સુરક્ષા, હડતાલ અને લોકઆઉટના નિયમ, વિવાદ નિરાકરણ વગેરે. ત્રીજું છે સામાજિક સુરક્ષા સંહિતા, તેમાં પીએફ, ઈએસઆઈ, ગ્રેચ્યુટી, ગીગ વર્કર્સ માટે સુરક્ષા વગેરે. ચોથું છે વ્યવસાયિક સલામતી સંહિતા, કામ દરમિયાન સુરક્ષા, કામના કલાક, આરોગ્ય સુવિધા વગેરે. તો આ 4 સંહિતાઓ મળીને શ્રમિક પ્લસ ઉદ્યોગ પ્લસ દેશ ત્રણેય માટે સંતુલન બનાવ્યું. તો સ્ક્રીન ઉપર આપણે જે જોઈ રહ્યા છે મોદી સરકારની ગેરંટી. તો મિત્રો, આ પોસ્ટરમાં જે મુદ્દા દર્શાવવામાં આવ્યા છે કે લખવામાં આવ્યા છે એને એક એક કરીને આપણે વિગતવાર સમજીએ. તો સૌથી પહેલા જણાવવામાં આવ્યું છે કે કામદારોના રૂપમાં માન્યતા અને સમાનતાનો અધિકાર. તો હવે કોઈ પણ કામદાર હોય, એટલે કે કોન્ટ્રાક્ટ વર્કર હોય, દૈનિક વેતનદાર હોય, ગીગ વર્કર હોય, તેમને પણ કાયદેસર ઓળખ મળવાપાત્ર રહેશે. કોઈ પણ પ્રકારનો તેમના જોડે ભેદભાવ કરવામાં આવશે નહીં. એટલે કે લાંબા ગાળાથી કાર્યરત કોન્ટ્રાક્ટ કર્મચારી હોય, દૈનિક વેતનદાર હોય કે ગીગ વર્કર હોય, તેમને પણ હવે સમાન કામ સમાન વેતન મળવાપાત્ર રહેશે. બીજું છે 10 કે તેથી વધુ કામદારો હોય ત્યાં નિયમિત ફોર્મ લાગુ. આનો અર્થ એ થશે કે નાની ફેક્ટરીઓમાં પણ હવે કાયદાની પરિક્રમા રહેશે. કામદારોનું શોષણ ઓછું થશે, રેકોર્ડ ફરજિયાત રાખવામાં આવશે. ત્રીજું છે સંગઠિત અને
અસંગઠિત ક્ષેત્ર માટે ન્યૂનતમ વેતન. તો પહેલા અસંગઠિત ક્ષેત્રે મનમાની કરવામાં આવતી હતી. હવે દેશભરમાં મિનિમમ વેજ ગેરંટી એટલે કે સમયસર પગાર અને બોનસના નિયમ પણ જાહેર કરવામાં આવ્યા છે. ચોથું છે નિશ્ચિત સમયગાળાના કામદારોને સ્થાયી જેટલા હક. તો કોન્ટ્રાક્ટ વર્કર માટે મોટી રાહતના સમાચાર છે. નિશ્ચિત સમયગાળાના કામદારોને હવે સ્થાયી જેટલા હક મળવાપાત્ર રહેશે. કોન્ટ્રાક્ટ વર્કર માટે આ એક મોટી રાહત જોવા મળી રહી છે. તેમાં સમાન વેતન, સમાન ભથ્થા અને 1 વર્ષની નોકરી પૂરી થાય તો ગ્રેચ્યુટી પણ મળવાપાત્ર રહેશે. કામના સમય, રજા અને કલ્યાણકારી સુવિધા. તો કામના કલાક નિયંત્રિત કરવામાં આવ્યા છે. અઠવાડિક રજા પણ જાહેર કરવામાં આવી છે. મહિલા શ્રમિકોની સુરક્ષા પણ નક્કી કરવામાં આવી છે. આરોગ્ય અને સલામતીનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે કામના સમય, રજા અને કલ્યાણકારી સુવિધાઓ પણ હવે મોદી સરકાર દ્વારા નક્કી કરવામાં આવી રહી છે. ઔદ્યોગિક વિવાદમાં ઝડપી ન્યાય. વર્ષો સુધી હવે કેસ રહેશે નહીં. સમય મર્યાદામાં ઉકેલ પણ તેનો આવી જશે. મજૂર અને માલિક બંનેને રાહત જોવા મળશે. તો વર્ષો સુધી જે કેસ ચાલતા હતા તેમાં હવે ઝડપી નિકાલ આવશે. સમય મર્યાદામાં તેનો ઉકેલ આવશે. મજૂર અને માલિકો બંનેને આનાથી રાહત જોવા મળી રહેશે. હવે આત્મનિર્ભર ભારત સાથે શું સંબંધ છે તે જોઈએ. તો મિત્રો, આત્મનિર્ભર ભારત એટલે કે મજબૂત ઉદ્યોગ, સુરક્ષિત શ્રમિક, વિદેશી રોકાણ અને રોજગાર સર્જન. તે આત્મનિર્ભર ભારત આ 4 મુદ્દાઓથી બની શકશે. તો આ શ્રમ સુધારા કંપનીઓને ભારતમાં રોકાણ માટે પ્રોત્સાહન આપશે. નોકરીઓ વધશે, શ્રમિકને સુરક્ષા મળશે. એટલે કે વિકાસ પ્લસ હક બરાબર આત્મનિર્ભર ભારત. લોકોના પ્રશ્નો અને જે શંકાઓ છે કે શું કામના કલાક વધશે? તો ના, નિયમ સાથે લવચિકતા જોવા મળશે. શું કંપનીઓ છૂટા કરી દેશે? તો સુરક્ષા સાથે નિયમિત પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવશે. શું આ માલિકો માટે છે? તો ના, શ્રમિક અને ઉદ્યોગ બંને માટે સંતુલન છે. હવે તમારે શું સમજવું જરૂરી છે? તો મિત્રો, કાયદો ત્યારે કામ કરે છે જ્યારે તમને તમારા હક ખબર હોય, તમે અવાજ ઉઠાવો, માહિતી સાચી હોય. આ વિડીયોનો હેતુ રાજકારણ નથી, ફક્ત માહિતી અને જાગૃતિ છે. જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હોય કે ગીગ વર્કરો હોય, કરાર આધારિત કર્મચારીઓ હોય, જે લાંબા ગાળાથી પરેશાની ઉઠાવી રહ્યા છે, તેમના જોડે અન્યાય થઈ રહ્યો છે, તો ફક્ત આ માહિતી અને જાગૃતિ માટે આ વિડીયો બનાવવામાં આવેલ છે. તો મિત્રો, જો તમે નોકરી કરો છો અને કોન્ટ્રાક્ટ પર છો, પ્રાઇવેટ સેક્ટરમાં છો અથવા તમારા ઘરમાં કોઈ કામદાર છે, તો આ માહિતી તમારા માટે ખૂબ જ જરૂરી છે, ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, વધુને વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે જાગૃત શ્રમિક બરાબર મજબૂત ભારત. જય હિન્દ.